નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી। કરંટ ટોપિકમાં આપણે દરરોજ અલગ અલગ વિષયો પર વાત કરતા હોઈએ છીએ। આજે છે વડાપ્રધાનની રાજકીય સફર વિશે વાત કરીશું। એ વિષય છે અને ખાસ કરીને એટલા માટે વાત કરવી છે કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે, જેની દેશવ્યાપી ઉજવણી જે છે થઈ રહી છે। જે પ્રમાણે આજે મધ્યપ્રદેશની અંદર એમને ઘણી બધી એવી વાતો કરી છે। ખાસ કરીને કહેવામાં આવે ને કે એમનું રાજકીય સફર ઘણું ઉજળું રહ્યું છે। એમના રાજકીય સફરની વાત કરીએ તો દરેક એવી યોજનાઓ જેના વિશે આપણે આ કરંટ ટોપિકની અંદર પણ વાત કરીશું। સાથે મુખ્યમંત્રીથી લઈને આજે પીએમ સુધીની સફરમાં તેમણે અનેક મોટા કાર્યો કર્યા છે, અનેક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે। એ જે સૌનો સાથ સૌનો વિકાસ છે ને એ લક્ષ્યને પરિતાર્થ કરતું પણ તેમણે બતાવ્યું છે। ત્યારે આજે એ જ વિશે વાત કરીશું। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, તેમનો 75મો જન્મદિવસ છે। તો સૌથી પહેલાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત ન્યૂઝ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજ વિશે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે ગેસ્ટ પેનલમાં જયવંત પંડ્યા, જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે છે આપણી સાથે અશ્વિન બેંકર, જેઓ સહપ્રવક્તા ભાજપમાંથી છે। આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। જી જી અશ્વિનજી, સૌથી પહેલાં તો આપને પૂછવું છે કે 75મો વડાપ્રધાનનો આ જન્મદિવસ અને આજના દિવસે જે ટેક્સટાઇલને એક કહેવાય ને કે નવું લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળતા મળી છે। ખાસ કરીને જે પ્રમાણે અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર પણ વિકાસ, સાથે સાથે જે રીતે દેશની અંદર વિકાસ થઈ રહ્યો છે ને, ખાસ કરીને સૌથી પહેલાથી જ આ એક કહેવાય ને કે સૂત્ર જેને આપણે ચરિતાર્થ કરી બતાવ્યું છે, સૌનો સાથ સૌનો વિકાસ, કઈ રીતે જોઈ રહ્યા છો? માલવી, આજે એક જનપ્રતિનિધિ, એક વિશ્વ નેતા અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ, એ નિમિત્તે આપના માધ્યમથી એમને શુભેચ્છા પાઠવવાનો અવસર મળ્યો। એમને હું જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપતા મારી જાતને હું ગૌરવાન્વિત અનુભવું છું। કેમ કે એક મારી દ્રષ્ટિએ એક વિશ્વ નેતા જેમને આપણે ઓળખીએ છીએ અને જેમણે વિકાસ પુરુષ તરીકે વિકાસ કરી બતાવ્યો છે। માન્ય મુખ્યમંત્રી તરીકે અહીંયા ગુજરાતમાં એમને શરૂઆત કરી અને દેશમાં આજે વડાપ્રધાન તરીકે જે કામ કર્યું છે એ વૈશ્વિક ફલક ઉપર પ્રમાણિત બન્યું છે। સૌનો સાથ સૌનો વિકાસ, એક એક કાર્યો એવા થયા છે જે તેમને મળેલા સંસ્કારના આધારિત છે। કયા સંસ્કાર? તો પંડિત દીનદયાળજીના અંત્યોદયનો ઉદ્ધાર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો શોષિતો, પીડિતો, વંચિતો, દબાયેલા લોકોનો નાગરિક હક। આપ જોશો કે જ્યારે જ્યારે વાત થાય છે તો સંવિધાનના માધ્યમથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તમામ લોકોને હકો અપાવવાની કોશિશ કરી। અને એના દાખલાની વાત કરીએ તો અમદાવાદની અંદર આપણો રામાપીરનો ટેકરો, વાડજનો, વાડજના ટેકરામાં અનેક પછાત વર્ગના લોકો રહેતા હતા। એવી ઝૂંપડપટ્ટી હતી કે જે આપણે મુંબઈની ડોંબર ભટ્ટી કહી શકીએ। કોઈ વિચારી ના શકે કે અહીંયા આવા સારા આવાસ બનશે। આજે 10,000 ફ્લેટ બન્યા છે અને તમામ ચાલીવાળા જે બધા ગરીબ લોકોને પોતાના પાકા મકાન મળ્યા। આ વિકાસ અને સાથે સાથે દેશમાં એવડો મોટો વિકાસ કર્યો કે આપણે ત્રીજી મહાસત્તા બનવા તરફ ધસી રહ્યા છીએ। અને સાથે શાંતિ પણ, શાંતિ વર્લ્ડ વાઇઝ આજે અશાંતિ છે, ત્યારે આ વિશ્વ નેતાની દીર્ઘદ્રષ્ટા નીતિઓના કારણે આજે ભારત સુરક્ષિત અને શાંત છે। અનેક અનેક સમસ્યાઓ અનેક અનેક દેશો ફેસ કરી રહ્યા છે। ઇવન અમેરિકા જેવો દેશ, આપણે એવી કોઈ સમસ્યા નથી। સંવિધાનની સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સક્ષમ નેતૃત્વ એ આપણા ભારતનું ગૌરવ છે, ભારતનું સૌભાગ્ય છે। એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું આજે વંદન સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવું। જી જયવંતજી, જે રીતે રાજકીય સફરની વાત કરીએ, શરૂઆતથી લઈને અત્યાર સુધીની જો વાત કરીએ, એવી ઘણી બધી યોજનાઓ છે જે આપણે કહીએ ને કે એક ખાસ કરીને વિકાસ તરફ લઈ જાય છે, એક દૂરંદેશી દ્રષ્ટિ આપે છે। તો શું કહેવું છે નરેન્દ્ર મોદીનો 75મો જે આ જન્મદિવસ છે તેને લઈને, અને કઈ રીતે જોઈ રહ્યા છો રાજકીય સફરને? એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂરા થયા છે ત્યારે એમને શુભેચ્છા પાઠવી છે।
અને એમના નેતૃત્વમાં ભારતની વધુ મજબૂતી અને સનાતનની વધુ મજબૂતી થાય એવી શુભકામનાઓ હું પાઠવું છું. વડાપ્રધાન મોદી એક એવું વ્યક્તિત્વ છે માનવી કે જે લાર્જર ધેન લાઈફ જેવું કેરેક્ટર છે. આમ જોવે ને તો અત્યારે દાખલા તરીકે દક્ષિણની ફિલ્મો કેમ વધારે ચાલે છે, કારણ કે એમાં જે પાત્ર હોય છે એ લાર્જર ધેન લાઈફ હોય છે. એને એક વિશાળ રીતે રજૂ કરવામાં આવે છે. એની એન્ટ્રી તમે જુઓ, એની જે વાક છેટા હોય, એ જે બોલે, સંવાદો હોય, અને દરેક વખતે એની સામે પડકારો ઉભા થતા હોય, પણ એ પડકારમાંથી એ ચતુરાઈપૂર્વક એ શત્રુ એને મારવા આવતો હોય પણ એ ઘા છે એ ચૂકવી જાય, અથવા તો શત્રુને એની એવી રીતે ફસાવી દે. એ તો એ પ્રકારનું એ ફિલ્મમાં જે પ્રકારે બતાવવામાં આવે છે એ પ્રકારનું એમનું કેરેક્ટર, એમનું જીવન રહ્યું છે. તમે જુઓ કે આપણે મેઇન જો એના પડાવ જોઈએ તો 1995માં ભાજપની પહેલી સરકાર આવી અહીંયા ગુજરાતમાં, અને એમાં શરૂઆતમાં જ 1996માં બળવો થઈ ગયો અને નરેન્દ્ર મોદીને અહીંથી દિલ્હી જવું પડ્યું. બીજો કોઈ નેતા હોય તો નિરાશ થઈ જાય અને હતાશ થઈને એક બાજુ બેસી જાય, અથવા તો એને જે કઈ કામ ચૂપચાપ સોંપ્યું એ કર્યા રાખે, અથવા તો બળવો કરે. એનામાં શક્તિ તો છે જ, આપણે જોઈએ છીએ કે કેટલી શક્તિ રહેલી છે. ભારત તો અલગ પક્ષ પણ ઉભો કરી શકત, પણ એમણે શું કર્યું, એમણે એને આપત્તિમાં અવસર બનાવી અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આ બધી જગ્યાએ, ત્યારે વખતે તો ઉત્તરાખંડ ભેગું જ હતું, તો એમાં પોતાનું નેટવર્ક, એટલે કે નેટવર્ક બનાવવા માટે કઈ વિશેષ પ્રયત્ન, કારણ કે એને સંગઠનનું કામ સોંપ્યું હતું, એટલે સંગઠનમાં જેટલા લોકો હોય એ લોકોની સાથે એનો પરિચય થવાનો જ હતો. તો એ જે કળા છે ને, કચ્છમાં ભૂકંપની આપદા આવી તો એમાં એમણે એટલું ઉત્તમ કામ કરીને બતાવ્યું કે આજે કચ્છ છે એ વિકાસનો એક ઉત્તમ નમૂનો મનાય છે. ગોધરાકાંડ પછી એવું મનાતું હતું, અનુરમખાણો થયા અને પછી એવું મનાતું હતું કે ગુજરાતમાં વિકાસ જ નહીં આવે. તો એ પડકાર એમણે એવી રીતે, અને ફિક્કી કે સીઆઈઆઈ મને બહુ યાદ નથી, એ સંગઠને કહી દીધું હતું કે ગુજરાતમાં હવે મૂડીરોકાણ નહીં આવે. તો એ સમયે વાઇબ્રન્ટ ચાલુ કરી અને ગુજરાતને આજે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ છે આજે ગુજરાત ને આદર્શ માને છે, એવું ધમધમતું કરી દીધું કે અહીંયા સોલાર વિલેજ બની ગયું, અહીંયા સારા રસ્તા બની ગયા, અહીંયા સેમિકન્ડક્ટર ના આવવા માંડ્યા, લોકોમોટિવ ના વર્કશોપ આવવા માંડ્યા. આટલો એ વિકાસ છે એ કરી બતાવ્યો. એ પછી તમે, આ તો બહુ લાંબી વાત છે, પણ એને શોર્ટમાં કહું તો ભારતમાં પણ આ સ્થિતિ હતી. એ જયારે શાસનમાં આવ્યા ત્યારે આપણે 11મા ક્રમે આર્થિક રીતે હતા, અને જયંતિ ઘોષ નામના એક અર્થશાસ્ત્રી છે જે જેએનયુ ના છે, અને એ 2013માં ઇન્ટરવ્યુ જે આપે છે એમાં કહે છે કે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. અને જો આપણે અને આ બધી પોલિટિકલ જે કહેવાય કે ઇનએફિશિયન્સી, એટલે કે રાજકીય અકાર્યક્ષમતાના કારણે આ સ્થિતિ આપણી થઈ છે. કારણ કે ત્યારે પોલિસી પેરાલિસિસ થઈ ગયો હતો. મનમોહનસિંહ નું કોઈ માનતા નહોતા અને દરેકને પોતાની મહત્વાકાંક્ષા હતી. તો એવા સમયે મોદીજી આવે છે અને એ ભારતને ક્યાં લઈ જાય છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે કોરોનાનો પડકાર તો વિશ્વ આખા સામે એટલો બધો મોટો બનીને ઉભર્યો કે આજે અમેરિકા, યુરોપ કે બધામાં તમે જોશો કે મોંઘવારીના બધાના પ્રશ્નો બહુ મોટા પાયે છે. સત્તા પરિવર્તન થઈ રહ્યા છે, રસ્તા ઉપર આંદોલન થઈ રહ્યા છે, સત્તા પલટો થઈ રહ્યો છે, અને ભારતમાં આ પ્રકારની કોઈ સ્થિતિ વિપક્ષોના પ્રયત્નો છતાં ઉદ્ભવી નથી રહી. તો એ એમના નેતૃત્વને જ આભારી છે. ચોક્કસથી. જે રીતે અશ્વિનજી, સંઘર્ષથી શિખર સુધીની જો વાત કરીએ તો ભારતનો ચહેરો ચોક્કસથી બદલાયો છે. ખાસ કરીને લોકતાંત્રિક ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા. તો આખું જે એમનું સફર છે, જે આખો દાયકો એમનો કહી શકાય, અને જેની અંદર આપણે જોઈએ છે ઘણી બધી યોજનાઓ અમલમાં આવી છે. જે રીતે વારંવાર આપણે કહીએ ઓપરેશન સિંદૂર દ્વારા જે જડબાતોડ જવાબ આપણે પાકિસ્તાનને આપ્યો છે, પાકિસ્તાનને ઘૂંટણે લાવ્યું. સાથે સાથે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરીએ, આયુષ્યમાન કાર્ડ યોજનાની વાત કરીએ, આજે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, મહિલા કહેવાય ને કે મહિલાઓને ગ્રોથને લઈને પણ એક અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી છે, સશક્ત મહિલા અભિયાન. તો આ બધા અભિયાનની શરૂઆત કરવામાં આવે છે, એટલે કે જે રીતે એમણે વિચાર્યું છે કે ચલો મહિલાઓ માટે કંઈક કરવું છે, દેશની દીકરીઓ માટે કંઈક કરવું છે,
રોજગારી માટે કંઈ કરવું છે, ને એ ચિત્ર છે ક્યાંક અત્યારે ધીમે ધીમે આપણને બદલાતું જોવા મળી રહ્યું છે. અશ્વિનજી. સાચી વાત છે માલવી, એમણે તમામ ક્ષેત્રમાં કામ કર્યું છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે જરૂરી તબકો છે, સમૂહ છે, એમને ઉઠાવવા માટે એમણે અથાગ પ્રયત્ન કર્યા. સૌથી વધારે એમણે પ્રયાસ કર્યા છે મહિલાઓના ઉત્થાન, કારણ કે મહિલા એક છે એક સમગ્ર પરિવારની એક ધરોહર હોય છે. અને ગુજરાતમાં પણ જ્યારથી તેઓ શાસનમાં આવ્યા ત્યારે ખૂબ મોટા પાયે મહિલાઓની યોજનાઓ જે બનાવી, એના કારણે આપણે જોયું કે ગુજરાતમાં બહુ મોટા મોટા મહિલા સંમેલન થતા, અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને એ માતૃશક્તિ પર એટલો બધો ભરોસો કે એના કારણે જ એમના આશીર્વાદથી વારંવાર તેઓ ચૂંટાયા. બહુ જ સંઘર્ષમય પરિસ્થિતિમાંથી તેમણે રસ્તા કાઢ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમણે વિકાસ માટે જે કર્યું છે, જે એનો હું સાક્ષી છું. 2-3 વાતો કરું. ગુજરાતના ભૂકંપ વખતે તેઓ મુખ્યમંત્રી નહોતા, સંગઠનના પદાધિકારી હતા. તેમ છતાં એમને ચિંતા હતી. ખાનપુર કાર્યાલય આવ્યા, એમની પાસે કોઈ સરકારી વ્યવસ્થા નહોતી, ત્યારે તેમણે જ્યોર્જ ફર્નાન્ડીસને વિનંતી કરી કે મારે કચ્છ જવું છે. જ્યોર્જ ફર્નાન્ડીસની સાથે, એ સંરક્ષણ મંત્રી હતા, તેમની સાથે તેઓ સૌથી પહેલા ભાજપના કોઈ નેતા જો કચ્છમાં પહોંચનાર હતા તો એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી હતા, અને તે વખતે તેમની પાસે સત્તા નહોતી, અને ત્યાંથી એમણે વિઝન મૂક્યું કે મારા ગુજરાતને બહુ મોટું નુકસાન થયું છે, અધધ નુકસાન થયું છે, અને વિષય મૂકવાના કારણે વર્લ્ડ આખું આપણા મદદે આવ્યું, અને આજે કચ્છ છે એ ફરીવાર બેઠું થયું. આ એમની દીર્ઘ દ્રષ્ટિ અને ચિંતા. એ જ પ્રકારે આજે પણ સમગ્ર ભારતની અંદર તમે જો બોર્ડર સ્ટેટ છે એ બધામાં, હમણાં મણિપુર ગયા, કાશ્મીરનો પ્રશ્ન સોલ્વ કર્યો, રામ મંદિરનો પ્રશ્ન સોલ્વ કર્યો, અનેકવિધ જીએસટી નું રિફોર્મ્સ તો એવડું મોટું છે, અને ગુજરાતથી શરૂ થયેલું છે. જ્યારે ગુજરાતમાં તેઓ માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે જીએસટી કમિશનરને અભ્યાસ કરવા માટે કહેતા, અને એ પછી એમણે કમિટી બનાવી, અને જ્યારે કેન્દ્રમાં ગયા ત્યારે સુચારું આખું એક આયોજન કરી આજે જીએસટી ના દર 2 જ પ્રકારના રાખ્યા. આજે આપણે સાંભળીએ છીએ દૂધના ભાવમાં અને ઘીના ભાવમાં અને બધે ઘટાડો ચાલુ થઈ ગયો. 22 તારીખે જયારે અહીં અમલવારી થશે ત્યારે ગુજરાતમાં પણ આપણે આ જે લાભ છે જન જન સુધી પહોંચતો જોઈશું. તો આ દ્રષ્ટિથી તેમણે ખૂબ કામ કર્યું છે, અને સતત પરિશ્રમ કરવા વાળા વ્યક્તિ. આપણને એમ લાગે કે 1 મિનિટ એ શ્વાસ એક શાંતિથી બેસતા નથી, 1 મિનિટ એ રાષ્ટ્રના વિકાસમાં આપે છે. એવા મહામાનવ મારી દ્રષ્ટિએ યુગ પુરુષ આપણને મળ્યા છે. તો વિકાસ તો થવાનો જ છે, વિકાસ થઈ રહ્યો છે. ભગવાન એમની ઉંમર એને યુવા રાખે. હું ભગવાનને પ્રાર્થના કરું. જી જયવંતજી, જે રીતે આપણે અગાઉ વાત કરી એમના વ્યક્તિત્વની, તો વ્યક્તિત્વ વિશે એટલું પણ કહેવું છે કે જ્યાં જાય છે ને એ રીતનો પહેરવેશ પહેરે છે, એ રીતની ભાષા બોલે છે. ખાસ કરીને તો વાત કરીએ તો એમની સાથે જે જગ્યાએ ગયા હોય ત્યાં કનેક્ટિવિટી એવી રીતે જોડે છે કે, અને એમની શરૂઆત હોય છે જે રીતે, એમનો જે અંદાજ છે બોલવાનો, એનાથી ઘણા બધા લોકો પ્રભાવિત પણ થતા હોય છે. તો તેને લઈને શું કહેશો? એટલે હું એમાં એવું માનું છું કે આ દેશમાં સંદેશા વ્યવહાર એટલે કોમ્યુનિકેશન, અને એના સૌથી નિપુણ એમાં ગણાતા હોય તો 2 વ્યક્તિઓ એને ગણું છે, ગાંધીજી અને બીજા નરેન્દ્ર મોદી ગણું છે. આ આપણે એક જનરલ પબ્લિક લાઈફની વાત છે, આપણે ફિલ્મ એન્ટરટેનમેન્ટ ને સ્પોર્ટ્સ કે બીજા કોઈ ક્ષેત્રની વાત નથી કરતા. પણ જાહેર જીવનમાં આજે દાખલા તરીકે લાલ બહાદુર શાસ્ત્રી પણ કહી શકાય, કારણ કે લાલ બહાદુર શાસ્ત્રીએ ઉપવાસની અપીલ કરી હતી, અનુરોધ કર્યો હતો. આપણને ઘઉંની તકલીફ હતી આયાત કરવામાં, તો આખા દેશ છે એ સોમવારનો ઉપવાસ કરવા લાગ્યો હતો. તો એ રીતે નરેન્દ્ર મોદીની પણ માસ અપીલ છે, કારણ કે સીધું જનતા સાથે જોડાવામાં માને છે. અને એના કારણે તમે જો કે ગેસની સબસિડી જે લોકો સાધન સંપન્ન હોય, જેને આવશ્યકતા ન હોય, એવા લોકો ગેસની સબસિડી છોડી દે એવો એમણે આગ્રહ કર્યો, તો ઘણા બધા લોકોએ છોડી દીધી.
એટલે કહેવાનો અર્થ એ છે કે એ કેવી રીતે શક્ય છે, કારણ કે એ જનતા સાથે જોડાય છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં જશે, ભાવનગરમાં જશે કે અમરેલીમાં જશે તો એ ત્યાંના કાર્યકર્તાને ઓળખતા હશે. ત્યાંની જે ભાષાની લડત છે, ગુજરાતી ભાષા પણ આપણે બાર બોલી બદલાય. સૌરાષ્ટ્રમાં જાવ તો ભાવનગરમાં પ્રમાણમાં શુદ્ધ ગુજરાતી બોલાય છે, અમરેલી ને બધે જાવ તો થોડી ફેર પડી જાય. તો ત્યાં પ્રમાણેની ભાષા બોલી, મહેસાણામાં જાય તો મેહણવી બોલે. એ પ્રકારની બોલી બોલવાની, એ પંજાબીમાં જાય તો પંજાબી બોલી બોલે. એટલે જનતાને સીધું પોતાના પણાની અનુભૂતિ કરાવે છે, પહેરવેશથી પણ કરાવે છે. એ પેલી જે તુષ્ટિકરણ માટે કોઈ નથી કરતા. કોઈ કે ભાઈ આ કરો તો એ નહીં. એ આપણે સદભાવના ઉપવાસમાં અહીંયા જોઈ લીધું હતું કે ભાઈ ઘણા બધા લોકો ઇફતાર પાર્ટીમાં ટોપી પહેરી લે છે, પણ એ ટોપી નથી પહેરતા એવી. પણ હા, પહેરવેશ એ ચોક્કસ પહેરે છે. એ ક્યાંય જાય તો પાઘડી પહેરે છે અને સનાતન હોવાનું ગૌરવ છે એ અનુભવે છે. એટલે આજે સનાતન, પહેલા તમે જો કે એવું નથી કે મોદીજી આવ્યા પછી જ સનાતન નું બધાને ગર્વ થઈ ગયું ને. એ તો સ્વામી વિવેકાનંદે કર્યું ને આપણો સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો પણ આવ્યો ને રામ મંદિર આંદોલનમાં પણ બહુ મોટી અસર થઈ. પણ એ આવ્યા પછી તમે જુઓ કે એક, કારણ કે પેઢીઓ તો બદલાતી હોય છે, તો એમના આવ્યા પછી તિલક લગાડવું કે ગળામાં માળા પહેરવી કે મંદિરે જવું, મંદિરે જઈને ફોટા પાડવા, આ એક પ્રકારનો એક એમાં લોકો છે એ ગર્વ અનુભવે છે સનાતન હોવાનું. અને સ્વયંભૂ એ કરે છે. એના કારણે જનતા સાથે એ વધારે જોડાઈ શકે છે. અને મુસલમાન હશે તો હું તો એ ત્યાં સુધી કહીશ કે એમને પણ જે લોકો એવું માને છે કે ભાઈ મુસલમાનોએ પણ ભારત માટે કર્યું છે, કરવાના છે ને કરે છે, એવા લોકો, જે લોકો પાકિસ્તાનને પ્રેમ નથી કરતા, એવા લોકો કે જે મોગલોને પ્રેમ નથી કરતા, એવા મુસલમાનો પણ આગળ આવ્યા છે. આપણે અહીંયા ગુજરાતમાં જે પેલા છે, નામ ભૂલી રહ્યો છું, પણ એ મૂળ ગુજરાતી છે. તો એ એવા ઘણા બધા તમે જોશો. સૈયદ રિઝવાન અહેમદ છે, એના ઇવન મુસ્લિમ મહિલાઓ માટે પણ તેમણે જે કહેવાય ને કે ટ્રિપલ તલાકનું જે આપણે વાત કરીએ તેને લઈને મુસ્લિમ બહેનો વિશે પણ તેમણે વિચાર્યું છે. હા હા, એ કહી શકાય. નાઝિયા હસન કે છે ઉત્તર પ્રદેશના બેન છે, એના વિડીયો તમે જુઓ. રૂબિયા લિયાકત છે, એ પોતે મુસલમાન છે, પણ એ કે છે કે હું સનાતની મુસ્લિમ છું. અને જે ટ્રિપલ તલાકનો ચુકાદો લાવ્યા, એને ચુકાદોની કાયદો, એના કારણે તો કેટલી બધી બહેનોને, કારણ કે દાળમાં મીઠું ન હોય તો તલાક 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 કરી દે, પગ નો દબાઈ દીધા હોય તો તલાક 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 કરી દે. એટલે બિચારી રજવી જાય, પછી એને જો પાછા આવવું હોય તો હલાલા કરવું પડે. અને હલાલા કરવું એટલે કોઈ બીજાને પાછું પરણવાનું, એની સાથે સહસેન કરવાનું અને પછી પાછું આવવાનું. તો આ કે સ્ત્રીની કેટલી મોટી તકલીફ હતી. શાહબાનો નામના એક વૃદ્ધ, તમે કદાચ સાંભળ્યો હશે કિસ્સો, 75 વર્ષ કે એની આસપાસની ઉંમરની વ્યક્તિ હતા, જે સુપ્રીમ કોર્ટના દરવાજે ગયેલા અને કીધું કે મને મારો ભરણ પોષણનો અધિકાર અપાવો. તો સુપ્રીમ કોર્ટે એને ભરણ પોષણનો અધિકાર અપાવ્યો અને રાજીવ ગાંધીએ એક કાયદો લાવી અને ભરણ પોષણનો ફેરવી નાખ્યો ચુકાદો. અને એના કારણે જે બધા પુરુષો હતા, કટ્ટર પુરુષો કે જે આવી સ્ત્રીઓને હેરાન કરતા હતા, એને ભાવતું મેદાન મળી ગયું. તો મોદીજીએ કીધું કે નહીં, આ નહીં ચાલે. અને એના કારણે ટ્રિપલ તલાક છે એ કાયદો એમણે રદ કર્યો. એટલે કહેવાનો અર્થ એ છે કે આ બધી રીતે ક્રિશ્ચિયનોમાં પણ એવું નથી કે ક્રિશ્ચિયનો પણ એને પણ કેરળ ને બધામાં તમે જોશો તો ભારતીય તરીકે તમે કોઈ પણ પ્રવાહ છે એને એ હંમેશા એની સાથે જોડાય છે. ફિલ્મમાં તમે એ જયારે પેલા કપૂર પરિવારને મળ્યા હતા તો આપણને એમ જ લાગે કે એમને પાસે, કારણ કે એ હોમવર્ક કરે છે અને પોતે પણ વાંચન સારું એવું, સારા એવા વાચક છે, એના કારણે સારી રીતે જોડાઈ શકે છે. તમે આજે યુવાનોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ને એવોર્ડ આપ્યો તો ત્યારે હોય કે પરીક્ષા પે ચર્ચા, તો એમાં એમને ખબર હોય છે કે મોબાઈલ ગેમ ને આ બધા દૂષણો ને કેવું હોય છે. એ ભલે કઈ બધું ન કરતા હોય પણ એ ધ્યાન સારું રાખે, જાણકારી સારી રાખે છે. જી ચોક્કસથી. અશ્વિનજી, જે રીતે આપણે કહીએ ને કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ ઓળખતું હોય ને તે નરેન્દ્ર મોદીના કારણે. કારણ કે તમે જોજો, ભલે કહેવાય કે ઘરડા માણસ હોય, ગામડાઓ છેવાડાના માનવીઓ સુધી હોય, પરંતુ તેમને કોઈ નેતાના નામ નહીં ખબર હોય, પરંતુ નરેન્દ્ર મોદીજી તરીકે ઓળખાય છે અને એમના કારણે ભારતીય જનતા પાર્ટીને વોટ મળતા હોય છે, એવું પણ થતું હોય છે, કારણ કે નરેન્દ્ર મોદીને લોકો ઓળખે છે. એ વાત સાચી છે.
કે આજે મોદી સાહેબ ભારતમાં અને વિશ્વમાં એક સન્માનીય નામ બન્યું છે અને નેતાની નેતાગીરી એ જનતા બનાવતી હોય છે. લોકોને એમની પર ભરોસો બેસે છે ત્યારે આવું સરસ નેતૃત્વ આપે છે. એટલે વાત સાચી છે કે ચૂંટણીમાં પણ એમના નામ પર મત મળે છે અને ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થાય છે. ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી જ તેઓ આગળ વધ્યા છે. હંમેશા તેઓ પાર્ટીના કાર્યકર્તાઓને દેવતુલ્ય કાર્યકર્તા કહે છે અને જ્યારે વડાપ્રધાન બન્યા હોય, કાર્યાલય તમે જાઓ ત્યારે સૌથી પહેલા કાર્યકર્તાઓનું જે બહુમાન કરતા હોય. પણ કાર્યકર્તાઓને પણ ખબર છે કે હવે મોદી સાહેબના નામથી અમને ટેકો મળે છે અને ભારતીય જનતા પાર્ટી વિજયી થાય છે. ભારતીય જનતા પાર્ટીની નીતિઓ પણ આમાં કામ કરે છે અને નીતિઓને આગળ વધારવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાત દિવસ કામ કરે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગુજરાતના છે. અંગત વાતો આપણે આજે કરવાનું મન થાય કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક તપસ્વી, આપણે એમને નોરતા કરતા જોયા. 22 તારીખથી નોરતા શરૂ થશે. નકોરડા ઉપવાસ કરે જે તમે અમે જોયેલા છે. કદાચ બીજા પ્રાંતના લોકોએ ના જોયા હોય. પાણી પણ નહીં પીવા, પાણી ખાલી પીવાનું, બાકી કશું જ 9 દિવસ નહીં લેવાનું ને કામ સતત કરવાનું. એ જ રીતે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા ત્યારે પણ હું દિલ્હીમાં એમને ત્યાં મૂકવા ગયો હતો અને તેઓ 2 વખત એક મહિનો કૈલાસ માનસરોવરની ત્યાં જઈને એમણે પૂજા કરેલી છે. એમને વલકનમાં મેં જોયેલા છે. એમને ચાણક્ય રીતે 92માં એકતા યાત્રામાં જ્યારે જવાની શક્યતાઓ નહોતી, અમે બધા ત્યાં હતા, ગોળીઓના બોછાર ચાલતા હતા, ત્યારે અશ્વિનજી, સમયનો અભાવ છે. આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશે વાત કરીએ એ ખરેખર સમયનો અભાવ છે, પરંતુ એમના વ્યક્તિત્વની વાત કરીએ, આપણે ખાસ કરીને એમના સફરની વાત કરી. આજે એમનો 75મો જન્મદિવસ અને ખાસ કરીને હજુ પણ એ આપણા દેશને આગળ લઈ જાય એવી આશા આપણે રાખીએ છીએ. આપ બંને ગેસ્ટ અમારી સાથે જોડાયા, જયવંતજી અને અશ્વિનજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.